સ્વા ઓમ પક્ષી શિવ ઓમ સ્વાહા હા સ્વા ઓમ પક્ષી શિવ ઓમ સ્વાહા હા સ્વા ઓમ પક્ષી. મંત્રાથી રાચના સ્વર્ણ યાત્રામાં રહી છે, તો એમાંથી મુક્ત બનવા માટે પહેલી જ્ઞાન મુદ્રા. જ્ઞાન મુદ્રા. ઓમ નમો નિહંતાણમ સપપાવપનાશનમ ઓમ નમો સિદ્ધાણમ સપપાવપનાશનમ ઓમ નમો આયર્યાણમ સપપાવપનાશનમ ઓમ નમો ઉવચ્ચાયાણમ સપપાવપનાશનમ નમો યોરે સપશાહનમ સપપાવપનાશનમ એષો પંચ નમસ્કારો સપપાવપનાશનમ 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 મંગલાનં ચ સર્વેષુ સપપાવપનાશનમ પરમં હવૈ મંગલમ સપપાવપનાશનમ. સમાન મુદ્રા. દેહમાં રહેલા પાંચે તત્વોનું સ્થિરીકરણ કરવા માટે સમાન મુદ્રા. ઓમ નમો નિહંતાણમ સપપાવપનાશનમ ઓમ નમો સિદ્ધાણમ સપપાવપનાશનમ ઓમ નમો આયર્યાણમ સપપાવપનાશનમ ઓમ નમો ઉવચ્ચાયાણમ સપપાવપનાશનમ નમો લોહે સપશાહનમ સપપાવપનાશનમ એષો પંચ નમસ્કારો સપપાવપનાશનમ 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 મંગલાનં ચ સર્વેષુ સપપાવપનાશનમ પરમં હવૈ મંગલમ સપપાવપનાશનમ. હા, જાની આંગળી, અનામિકા, કનિષ્ઠા અને અંગૂઠો એ ત્રણેયને સાથે કરવાનું. ઓમ નમો અરિહંતાણમ સપપાવપનાશનમ ઓમ નમો સિદ્ધાણમ સપપાવપનાશનમ ઓમ નમો આયર્યાણમ સપપાવપનાશનમ ઓમ નમો ઉવચ્ચાયાણમ સપપાવપનાશનમ નમો લોહે સપશાહનમ સપપાવપનાશનમ એષો પંચ નમસ્કારો સપપાવપનાશનમ 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 મંગલાનં ચ સર્વેષુ સપપાવપનાશનમ પરમં હવૈ મંગલમ સપપાવપનાશનમ. શંખ મુદ્રા. જમણો રાઈટ હાથ, એમાં ડાબા હાથ એ બંધ કરી નાભી ઉપર, એકદમ નાભીની અંદર. ઓમ નમો અરિહંતાણમ ઓમ નમો અરિહંતાણમ સપપાવપનાશનમ ઓમ નમો સિદ્ધાણમ સપપાવપનાશનમ ઓમ નમો આયર્યાણમ સપપાવપનાશનમ ઓમ નમો ઉવચ્ચાયાણમ સપપાવપનાશનમ ઓમ નમો લોહે સપશાહનમ સપપાવપનાશનમ એષો પંચ નમસ્કારો સપપાવપનાશનમ 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 મંગલાનં ચ સર્વેષુ સપપાવપનાશનમ પરમં હવૈ મંગલમ સપપાવપનાશનમ. નાભીથી નીચે ઓમ નમો અરિહંતાણમ સપપાવપનાશનમ ઓમ નમો સિદ્ધાણમ સપપાવપનાશનમ ઓમ નમો આયર્યાણમ સપપાવપનાશનમ ઓમ નમો ઉવચ્ચાયાણમ સપપાવપનાશનમ નમો લોહે સપશાહનમ સપપાવપનાશનમ એષો પંચ નમસ્કારો સપપાવપનાશનમ
પણાશણો સર્વપાવપણાશણો સર્વપાવપણાશણો મંગલાણં ચ સર્વેસ્યં સર્વપાવપણાશણો પરમં ભાવૈ મંગલં સર્વપાવપણાશણો. શંકર પરમાત્મા આપણા આ શરીરના 24 પાપક દ્વાર છે એના પર વિરાજિત છે. તો આપણે એમને કહેવાનું છે કે પ્રભુ ઋષભદેવ આપ મારા મસ્તકનું રક્ષણ કરવા પધારો, પછી તેના પ્રભુ મારા નેત્રનું રક્ષણ એટલે આંખનું રક્ષણ કરવા પધારો, સંભવનાથ પ્રભુ આપ મારા કર્ણનું રક્ષણ કરવા માટે પધારો. આ રીતે આપણે 24 તીર્થંકરને જે એક્શનથી બતાવો તે એક્શનથી એક વખત હું કહી અને ખ્યાલ ઋષભ મસ્તકનું રક્ષક અજીતોપી વિરોચને સંભવ કર્ણનો અભિનંદન કરવા શીખ્યું. ઓષ્ટાંગ વિશેષોમપી રક્ષક દંતાન પદ્મ પ્રભાવિનો જીવા સુપાર્શ્વદેવોને તાલુચંદ્ર પ્રભાવિતા કંઠાં સુશુભિતે રક્ષિત ઉદયન સુશીતલમ શ્રેયાં સુનાભિનિવલમ વાર્ષિકોચ્ચેત કરવત્રે અંગોની નિમલો રક્ષિત અનુતોષો નખાનપી શ્રી ધર્મોદરાસ્તિને શ્રી શાંતિ જ્ઞાતિ મંગળ શ્રી કુરુકુ ભૂયકમ રક્ષિત ધર્મોર્વ કથિતમ મલ્લીરોર પૃષ્ઠવંશમ જંગી ચરણેશુ પ્રભમ પાદાંગુલે નમી રક્ષિત શ્રીનેમી ચરણભય શ્રી પાર્શ્વનાથ સર્વાંગમ મસ્તકમ રક્ષે. હે ઋષભદેવ પરમાત્મા આપ મારા મસ્તકનું રક્ષણ કરવા માટે પધારો. શાંતિ કોઈના માટે અસત વિચારોનું આ બધાથી મારા માઇન્ડનું રક્ષણ કરવા માટે પ્રભુ આપ પધારો. અજિતનાથ પ્રભુ મારા નેત્રનું રક્ષણ કરવા, આંખનું રક્ષણ કરવા માટે પધારો. આ આંખોથી કોઈના દોષોનું દર્શન ન કરું એવી કૃપા દ્રષ્ટિ વર્ષાવો અને મારા નેત્ર પર પધારો. સંભવનાથ પ્રભુ આ કાનથી કોઈની નિંદા ન સાંભળું એના માટે આપ મારા કર્ણયુગલ પર પધારો. અભિનંદન સ્વામી સુરભી દુર્ગેનો રિપોર્ટ ન આપો એના માટે મને મારા નાક પર પધારો, નાસિકા પર પધારો. સુમતિનાથ પ્રભુ આપ મારા હોઠ પર વિરાજિત થાઓ. પદ્મપ્રભ સ્વામી મારા દાંત પર વિરાજિત થાઓ. સુપાર્શ્વનાથ પ્રભુ આપ મારા જીભ પર વિરાજિત થાઓ. ચંદ્રપ્રભ સ્વામી મારા તાલુ પર વિરાજિત થાઓ. સિદ્ધિનાથ પ્રભુ આપ મારા કંઠ પર વિરાજિત થાઓ. શીતલનાથ પ્રભુ આપ મારા હૃદય પર વિરાજિત થાઓ. શ્રેયાંશનાથ પ્રભુ આપ મારા બાહુ યુગલ પર વિરાજિત થાઓ. વાસુપુજ્ય સ્વામી મારા બંને હાથ પર વિરાજિત થાઓ. વિમલનાથ પ્રભુ મારી આંગળીનું રક્ષણ કરવા માટે પધારો, વિરાજિત થાઓ. અનંતનાથ પ્રભુ આ નખનું રક્ષણ કરવા માટે પધારો. ધર્મનાથ પ્રભુ ઉદર યાને પેટનું રક્ષણ કરવા માટે પધારો. શાંતિનાથ પ્રભુ આપ મારા નાભિમંડળનું રક્ષણ કરવા માટે પધારો. કુંભનાથ પ્રભુ મારા ગુપ્તાંગનું રક્ષણ કરવા માટે પધારો. અરનાથ પ્રભુ આપ મારા કટીટનું કમરનું રક્ષણ કરવા માટે પધારો. અરનાથ પ્રભુ આપ મારા કમરનું રક્ષણ કરવા માટે પધારો. મલ્લીનાથ પ્રભુ મારા થાપાનું રક્ષણ કરવા માટે પધારો. વિષ્ણુ સ્વામી મારા ઝંગાનું રક્ષણ કરવા માટે પધારો. નમીનાથ પ્રભુ મારા પગની અંગુલીનું રક્ષણ કરવા માટે પધારો. નેમિનાથ પ્રભુ મારા બંને પગોનું રક્ષણ કરવા માટે પધારો. પાર્શ્વનાથ પ્રભુ મારા સર્વાંગનું રક્ષણ કરવા માટે પધારો. વર્ધમાન સ્વામી આપ મારા આત્માનું સંરક્ષણ કરવા માટે પધારો, પધારો, પધારો. તીર્થરામી પશ્યંતુ ચૌરીશં તે જીનવરા. તીર્થરામે પશ્યંતુ ચૌરીશં તે જીનવરા. તીર્થરામે પશ્યંતુ ચૌરીશં તે જીનવરા. તીર્થરામે
24 તીર્થોं का परमात्मा आप मारा पर प्रसन्न થાઓ, મારા 24 પાપક દ્વારો પર આ દેહના દેવાલયના 24 પાપક દ્વારોથી મારા આત્માનું સંરક્ષણ કરો, સંરક્ષણ કરો, સંરક્ષણ કરો, પધારો. શારદા સરસ્વતી ભગવતી આપ મારા નાભી કમલ, મારા નાભી કમલ, મારા હૃદય કમલ અને મારા મુખ કમલ પર પધારો. નાભીમાં 16 પંખુડીઓની રચના કરી છે. એમાં આ 16 પંખુડીઓ પર આપ પધારો, વિરાજિત થાઓ. એમાં હૃદય કમલમાં મેં 24 પંખુડીઓની રચના કરી છે. એમાં 25 વ્યંજન દેહ આપ મારા હૃદય કમલની મધ્યમાં પધારો. તેમાં મુખ કમલ પર મેં 8 પંખુડીઓની રચના કરી છે. 1 2 3 4 5 6 7 આ રીતે મુખ કમળની 8 પાંખડીઓ પર ઉષ્માક્ષર અને અંતસ્તા દેહી પધારો. પ્રભુ ઓ મા શારદા સરસ્વતી વિરાજિત થાઓ. હે મા શારદા સરસ્વતી ભગવતી મારા સહસ્રાર ચક્ર પર પધારો, વિરાજિત થાઓ. સહસ્રાર ચક્રની અંદર 1008 પાંખડીઓ છે. એની મધ્યમાં હે શારદા સરસ્વતી ભગવતી આપ પધારો, મારા માઇન્ડના કોષોને ઉજાગર કરો. પધારો માં, પધારો. હે મા શારદા સરસ્વતી મારા આજ્ઞા ચક્ર પર 2 પંખુડીઓ વાળા આજ્ઞા ચક્ર પર આપ ઓમ બીજ મંત્ર પર પધારો, વિરાજિત થાઓ. હે મા શારદા સરસ્વતી ગળાની મધ્યમાં રહેલા વિશુદ્ધ ચક્ર પર હે મા પધારો. 16 પંખુડીઓની રચના કરી છે. 16 સ્વર દેહે આપ મારા વિશુદ્ધ ચક્ર પર વિરાજિત થાઓ. ગળાની મધ્યમાં હે મા અનહત ચક્ર પર 12 પંખુડીઓથી યુક્ત મારું અનહત ચક્ર છે. એની મધ્યમાં હે મા શારદા સરસ્વતી ભગવતી પધારો, વિરાજિત થાઓ. 12 પંખુડીઓમાં ક થી કરીને ઠ સુધીના વર્ણોને વિરાજિત કરીને નમસ્કાર કરું છું. હે મા શારદા સરસ્વતી છાતીથી 4 અંગુળ નીચે, પેટની મધ્યમાં નાભીથી 4 અંગુળ ઉપર એવા પેટની મધ્યમાં મણિપુર ચક્ર પર હે મા શારદા સરસ્વતી પધારો, વિરાજિત થાવો. 10 પંખુડીઓથી યુક્ત એવા મણિપુર ચક્રમાં વિરાજિત થાવો. ડ ઢ ણ ત થ દ ધ ન પ અને ફ 10 વર્ણોની અંદર હું આપને નમસ્કાર કરું છું. હે મા સ્વાધિષ્ઠાન નાભીથી 4 અંગુળ નીચે, સ્વાધિષ્ઠાન ચક્ર પર 6 પંખુડીઓ છે. સ્વાધિષ્ઠાન ચક્રની મધ્યમાં આપ પધારો, વિરાજિત થાઓ. બ ભ મ ય ર લ 6 પંખુડીઓ પર આપને વર્ણદેહે વિરાજિત કરીને નમસ્કાર કરું છું. મૂલાધાર ચક્ર પર, મૂલાધાર ચક્ર કરોડરજ્જુના છેલ્લા છેડા પર હે મા શારદા સરસ્વતી 4 પંખુડીઓથી યુક્ત મૂલાધાર ચક્રની મધ્યમાં
આપ પધારો વિરાજિત થાવો. નમસ્કાર કરું છું હે માં. વ શ શ અને શ. આ રીતે સેવન ચક્રમાં આપના 52 અક્ષરોને સ્થાપિત કરીને હે માં તને પ્રાર્થના કરું છું, અજ્ઞાનના અડાબીડ અંધકારમાંથી મારી ચેતનાને મુક્ત કરો, મુક્ત કરો, મુક્ત કરો.